ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 15 આલેખનો પરિચય, જેમાં તમને મેં આલેખના પરિચયમાં 4 પ્રકાર તો બરાબર સમજાવી દીધેલા હતા. તમે ફેસબુકમાં લખી પણ લીધેલું હશે. તેમના પછીનો 5મો પ્રકાર કાલે મેં તમને થોડુંક તેના વિશે બોલીને સમજાવેલું હતું, પણ તમારે લખવાનું બાકી હતું. ફરીથી સરખું આપણે સમજીએ તો 5મો પ્રકાર છે સુરેખ આલેખ. તેનું અન્ય બીજું કોઈ નામ નથી અને સુરેખ આલેખને ઇંગ્લિશમાં લાઇનર ગ્રાફ કહેવામાં આવે છે. હવે આ લાઇનર ગ્રાફ આપણે શબ્દ જોઈએ એટલે ડાયરેક્ટ સીધું જ ખબર પડે કે જ્યારે રેખીય આલેખ રેખા આલેખ હતો તેમાં તો કે ઇંગ્લિશ શબ્દ શું હતો તો કે લાઇન ગ્રાફ, અને સુરેખ આલેખમાં શું છે તો કે લાઇનર ગ્રાફ. એનો મતલબ એવો થયો કે જે રેખીય આલેખ છે તે અને સુરેખ આલેખ છે તે બંનેને કંઈક સંબંધ હોવો જોઈએ. સૌપ્રથમ તો વ્યાખ્યા તેની જોઈએ તો વ્યાખ્યામાં તમને શું કીધેલું તો કે વ્યાખ્યામાં એવું લખેલું કે રેખીય આલેખ કેટલાક રેખાખંડોને જોડીને બનાવવામાં આવે છે. અને આપણે કાલે જોઈ લીધું કે જે રેખિક આલેખ છે તે અમુક રેખાખંડો જોડી અને બનાવવામાં આવશે. પછી આગળ એવું કીધું કે ક્યારેક આ આલેખ એક પૂરી એટલે કે એક પૂર્ણ અખંડિત મતલબ કે આ રીતે તૂટક લાઈન વચ્ચે કંઈ તૂટેલી ન હોય તેવી સીધી એક પૂર્ણ રેખા સ્વરૂપે પણ હોઈ શકે. આવા આલેખને સુરેખ આલેખ કહેવામાં આવે છે. મતલબ આમાં સમજવાનું એ છે કે જ્યારે રેખીય રેખા આલેખ હશે તેમાં તો કે આ સીધી રેખા નહીં આવતી હોય, ત્યાં રેખાખંડો જોડાય અને કંઈક અલગ તેનો આકાર આવતો હશે. કાલે જ આપણે ગ્રાફ દોરેલો હતો ને તેમાં તો કે શું થતું હતું, અહીંથી આ રીતે આમ ગ્રાફ બેન્ડ વળેલો હતો, તો તેને શું કહેવાશે તો કે રેખીય આલેખ કહેવામાં આવશે. પરંતુ તે જ જો આ રીતે આમ સીધી રેખા બની જતી હોય તો તે આલેખને હવે શું કહેવાશે તો કે સુરેખ આલેખ કહેવામાં આવશે. જે રીતે રેખીય આલેખ હતું અને તેમાં પણ આ રેખાખંડોથી જ ગ્રાફ બનતો હતો, અહીંયા પણ સરખું જ ગ્રાફ તો તે જ રીતે બનશે કે પહેલું બિંદુ બીજા સાથે, બીજું ત્રીજા સાથે, ત્રીજું ચોથા સાથે. પરંતુ સુરેખ આલેખમાં આ એક પૂર્ણ અખંડિત વચ્ચેથી કે તૂટેલી નહીં અથવા તો તૂટક કોઈ રેખા હશે નહીં, ડોટેડ લાઈન કોઈ હશે નહીં, સીધું જ હશે. અને તે સીધી જ કેવી હશે તો કે રેખા સ્વરૂપે. રેખા શબ્દ શું કામે આપેલો તેમને તો કે હજી આગળ તમને બિંદુ આપેલા હશે અને અનંત સુધી તમે લંબાવી શકો. એવું નથી કે 4 જ બિંદુએ ગ્રાફ પૂરો થઈ જશે. ગ્રાફ તમે આગળ પણ હજી દોરી શકો જે રીતે તમને વિગત માહિતી આપેલી હોય તે રીતે. એટલે કે જ્યારે રેખીય આલેખ હશે ત્યારે રેખાખંડો જોડાય અને ગ્રાફ બનશે. પણ જો તે જ આલેખ રેખીય આલેખમાં જ આવી એક અખંડિત પૂર્ણ રેખા બની જતી હોય તો તે રેખીય આલેખને શું કહેવામાં આવશે તો કે સુરેખ આલેખ કહેવામાં આવશે. આ સુરેખ આલેખ પણ એક પ્રકારનો રેખીય આલેખ જ છે. શું કામ એ રેખીય આલેખ છે તો કે આ જે તમને પહેલું વાક્ય આપેલું તેને આપણે સમજીએ તો ત્યાં તમને શું કીધેલું તો કે ત્યાં તમને એવું કીધું કે રેખીય આલેખ કેટલાક રેખાખંડોને જોડીને બનાવવામાં આવે છે. ઘણી વખત તમને ગ્રાફ પૂછાય ને ત્યારે નીચે તમને પ્રશ્ન પૂછી નાખે કે શું તમારો જે ગ્રાફ બન્યો તે રેખીય આલેખ બને છે. આવો પ્રશ્ન પૂછેલો હોય ત્યારે આપણને ખબર પડતી હોવી જોઈએ. તેના માટે આ સમજીએ તો પહેલું વાક્ય તેમણે શરૂઆતમાં જ શું આપ્યું તો કે રેખીય આલેખ કેટલાક રેખાખંડોને જોડીને બનાવવામાં આવે ને પૂર્ણ રેખા બની જાય ત્યારે તેને સુરેખ આલેખ કહેવાય. મતલબ આ જે સુરેખ આલેખ છે તેને પણ રેખીય આલેખ કહેવાય. શું કામે રેખીય આલેખ કહેવામાં આવે તો કે બને તો કઈ રીતે તો કે રેખાખંડોને જોડીને જ બનાવવામાં આવે છે. મતલબ કે જે સુરેખ આલેખ છે તેને પણ રેખીય આલેખ કહી શકીએ છીએ. તેનો ગ્રાફ જોઈએ તો અત્યારે તો કે આડી એક્સ અક્ષ દોરેલી, ઊભી વાય અક્ષ જેમ આગળના ગ્રાફમાં દોરેલી છે તે જ રીતે સરખી જ. તેમના પછી તો કે બંને છેદ બિંદુને ઉગમ બિંદુ વડે દર્શાવાય. તેના યામ તો કે 0 0. એક્સ અક્ષ ઉપર મેં સમય લીધેલો. શેમાં લીધેલો છે તો કે કલાકમાં. સવારનો સમય લીધેલો છે 6, પછી 7 વાગ્યાનો, 8 વાગ્યાનો અને 9 વાગ્યાનો. વાય અક્ષ ઉપર મેં કઈ માહિતી લીધેલી છે તો કે વાય અક્ષ ઉપર મેં માહિતી લીધેલી છે કે અંતર
અને અંતર શેમાં દર્શાવેલું છે તો કે કિલોમીટરમાં આપણને ખબર જ છે. ત્યાં મેં અંતર લીધેલું છે 20 કિલોમીટર, 40, 60, 80, 100, 120, 140, 160, 20-20ના તફાવતે મેં આ રીતે ત્યાં અંતર લીધેલું છે. અહીંયા તો કે સવારનો સમય છે. કોઈ પણ વાહન, કાર હોય કે કોઈ પણ ગાડી હોય કે તે તો કે સવારે 6 વાગે નીકળે છે, પછી તો કે 7 વાગે, 8 વાગે, 9 વાગે આ રીતે સમયમાં વધારો થાય છે. તેમ તેણે કાપેલા અંતરમાં પણ વધારો થશે. કાલે મેં તમને જ્યારે રેખીય આલેખ દોરાવેલો ત્યારે એની વ્યાખ્યામાં લખેલું હતું કે કોઈ પણ નિશ્ચિત સમયગાળામાં શું થતું હોય તો કે ફેરફાર થતો હોય તો તેવા આલેખને રેખીય આલેખ કહેવામાં આવે છે. તો અહીંયા તમને ખ્યાલ જ છે કે તમે કોઈ પણ જગ્યાએ જતા હોય અને તમારી જે 4 વ્હીલ છે તે ક્યાંય પણ સ્ટોપ ન થતી હોય, સતત ચાલતી હશે, તો જેમ જેમ સમયમાં ફેરફાર થતો જશે તેમ તો કે તે જે અંતર કાપશે તેમાં પણ વધારો થતો જશે. પહેલાં અહીંયા મેં દર્શાવેલું કે સવારના 6 વાગે ક્યાંય પણથી તો કે કારની શરૂઆત થઈ હશે ને 6 વાગે ત્યારે તે કેટલું અંતર કાપે છે તો કે ત્યારે તે 40 કિલોમીટર જેટલું અંતર કાપે છે. પછી તો કે 7 વાગ્યે તે કેટલું અંતર કાપે છે તો કે 7 વાગે 1 કલાકનો સમય વધી જાય ત્યારે તે કેટલું અંતર કાપે છે તો કે 80 કિલોમીટર જેટલું. તેમના પછી તો કે 7 પછી 8 વાગે ફરીથી 1 કલાક વધી ગઈ ત્યારે કેટલું અંતર કાપે છે તો કે ત્યારે તે 120 કિલોમીટર જેટલું. અને છેલ્લે 9 વાગ્યાનો સમય છે મતલબ ત્યારે કેટલું અંતર છે તો કે 160 કિલોમીટર. જેમ જેમ સમયમાં વધારો થયો તેમ તેણે કાપેલા અંતરમાં પણ વધારો થયો. જરૂરી નથી કે અહીંયા એક જ સરખું અંતર કાપતું હોય. જો કારની સ્પીડ ઓછી કરશો તો અંતર જે તમે કાપો તેમાં વધારો થશે, પણ સરખા જ પ્રમાણમાં વધારો થાય તેવું કહી શકીએ નહીં. કે કારણ કે જો તમે સ્પીડ ઘટાડશો તો પહેલી કલાકમાં જે અંતર કાપેલું હોય તેના કરતાં બીજી કલાકમાં કંઈક ઓછું અંતર કપાય. અને તમારે કોઈ જગ્યાએ ઝડપથી સ્પીડથી પહોંચવું હોય ને તમારી વાહનની ઝડપ વધે તો કે ત્યારે તમે અંતર જે કાપેલું હશે તેમાં તો કે વધારો મળશે. એટલે એવું જરૂરી નથી કે આ બધાની વચ્ચે સરખો જ તફાવત આવે. જો તમે કારની ઝડપ વધારે રાખશો તો અંતર વધારે કપાશે, ઓછી રાખશો તો ઓછું કપાશે. મતલબ કે સમયમાં જેમ જેમ વધારો થતો જશે 6, 7, 8, 9 આમ સમય આગળ વધતો જશે તેમ તમે જે અંતર કાપશો તેમાં વધારો તો થશે જ. પછી તમારી જે ઝડપ હશે તે મુજબ અહીંયા વચ્ચે તો કે અંતરમાં વધારે કે ઓછું અંતર થશે, પણ વધારો થશે તે ફાઇનલ. કારણ કે સમય વધશે તેમ તમારી જે કાર છે તેનું અંતર તમે કાપશો તેમાં પણ વધારો થશે. આ સુરેખ આલેખનો આવો ગ્રાફ થશે. તેમના અહીંયા ગ્રાફના 5 પ્રકાર પૂરા થાય છે. તેમના પછીનો નવો પોઈન્ટ, આ પોઈન્ટ તમારે 9મા ધોરણ માટે ખાસ કામનો, એટલે ધ્યાનથી સમજજો. સૌપ્રથમ તમને એવું કીધું કે બિંદુની સ્થિતિ. હવે પહેલો શબ્દ થાય કે બિંદુની સ્થિતિ એટલે વળી શું? તમે જ્યારે ગ્રાફ પેપરની અંદર આલેખ દોરો છો ત્યારે આ બધા જે તમે દર્શાવો ને તેને બિંદુ કહેવામાં આવે. મતલબ આપણે તો કે ગ્રાફ પેપર ડ્રો કર્યું ને આડી અને ઊભી 2 રેખા દોરી દીધી ને ગમે ત્યાં બિંદુ દર્શાવી દઈએ, આવું કરી શકીએ નહીં. તેનું કંઈક સ્થાન તો હશે ને ત્યાં, કે એક્સ અક્ષ ઉપર આ, વાય અક્ષ ઉપર આ, તે રીતે તેનું બિંદુ દર્શાવજો. કેમ કે અત્યારે આપણે એક્સ અક્ષના છો ત્યારે સામે અંતર કેટલું લીધું તો કે 40, પછી બેને મેં અહીંયા દર્શાવ્યા. ગમે ત્યાં ગમે તે રીતે ગ્રાફ પેપરમાં આપણી ઈચ્છા મુજબ આપણે ત્યાં બિંદુઓ દર્શાવી શકતા નથી. તમને એમ થાય કે મારે અહીંયા દર્શાવવું તો ડાયરેક્ટ આપણે આપણી જાતે ગમે ત્યાં કોઈ પણ બિંદુને દર્શાવી શકીએ નહીં. એનું જ્યાં સ્થાન આવતું હોય, જ્યાં તેની સ્થિતિ નક્કી કરેલી જગ્યા હોય ત્યાં જ તે બિંદુને દર્શાવવાનું થશે. તે પોઈન્ટ સમજીએ તો સૌપ્રથમ તમને એવું કીધેલું કે બિંદુના યામ માટેનો બીજો શબ્દ છે અને તમને ખ્યાલ જ છે બીજો શબ્દ કયો તો કે નિર્દેશાંક. ખાસ યાદ રાખવા જેવો શબ્દ. ઘણી વખત કન્ફ્યુઝન કરવા માટે તમારા હવે આગળના ધોરણમાં તમને યામની જગ્યાએ શબ્દ આપી દે કે નિર્દેશાંક, એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે યામનું જ બીજું નામ છે નિર્દેશાંક. એટલે કે બિંદુનું નિર્દેશાંક જે તમને આપેલું તે મુજબ તે બિંદુનું આલેખપત્રમાં સ્થાન દર્શાવી શકાય છે. જે તમને તેના યામ આપેલા હોય તે રીતે તેને તમે દર્શાવી શકો. અત્યારે મેં હમણાં સમજાવેલું હતું તે જ રીતે કે 6 વાગ્યે મને
40 કિલોમીટર જોવા મળે. એટલે x અક્ષના જ્યાં 6 દેખાતા હોય ત્યાંથી મને y અક્ષના 40 દેખાતા હોય તે બંનેને આ રીતે જોડી અને પછી ત્યાં વચ્ચે બિંદુ દર્શાવવાનું થશે. અહીંયા તો કે 6 આવવા જોઈએ, સામે તો કે અહીંયા 40 આવવા જોઈએ. આ રીતે આ બિંદુનું સ્થાન નક્કી થશે. એટલે કે જે તમને યામ નિર્દેશાંક એક્સ અક્ષનું અને વાય અક્ષનું સ્થાન ખબર હોય તે રીતે તેનું આલેખ પત્રમાં તમારા ગ્રાફ પેપરની અંદર સ્થાન નક્કી થશે. પછીનો બીજો પોઈન્ટ એવો કીધો કે આલેખ પત્રમાં કોઈ પણ બિંદુની સ્થિતિ એટલે કે તેનું સ્થાન સુનિશ્ચિત કરવા માટે એટલે કે નક્કી કરવા માટે આપણને એક્સ યામ અને વાય યામની જરૂર પડે. એટલે કે ગ્રાફ પેપરમાં કોઈ પણ બિંદુ પછી પ્લસમાં હોય, માઇનસમાં હોય, પોઈન્ટમાં હોય, અંશછેદમાં હોય, દરેક બિંદુને આપણે ગ્રાફ પેપરની અંદર દર્શાવી શકીએ. પરંતુ તેની સ્થિતિ સ્થાન નક્કી કરવા માટે તો કે નક્કી કરવું હોય ત્યારે આ ખાસ યાદ રાખવા જેવું કે તમે ક્યારે તેને દર્શાવી શકો તો કે એક્સ યામ અને વાય યામ આપેલા હોય ત્યારે બંને યામની જરૂર પડશે. એટલે કે ગ્રાફ પેપરમાં તમારે કોઈ પણ બિંદુનું સ્થાન આખું ગ્રાફ પેપર તમારું હશે તેમાં બિંદુનું સ્થાન નક્કી કરવા માટે તમારે જરૂર કોની પડે તો કે બંને યામની એક્સ યામ અને વાય યામની જરૂર પડશે. અહીંયા આપણે તો કે એક્સ અક્ષ ઉપર આ બધા એક્સ યામ તેના કહેવાશે, 6, 7, 8, 9 અને આ બધા તેના વાય યામ થશે. પછી તે બિંદુનું સ્થાન નક્કી થશે. કોઈ પણ એકલો યામ આપેલો હોય તો તેની સાથે બીજો યામ લખેલો જ હશે. ક્યારેય તમને એવું નહીં આપેલું હોય કે એકલા એકને દર્શાવો કે બેને દર્શાવો કે શૂન્યને દર્શાવો, આવું ક્યારેય થશે નહીં. અહીંયા તમને ઉદાહરણ તરીકે મેં લખીને આપ્યું કે બિંદુ, કયું બિંદુ લખ્યું તો કે એ. યામ શું લખ્યા તો કે 2 અને 3. આનું સ્થાન તમારે નક્કી કરવું હોય તો બિંદુનું નામ એ છે, યામ ક્યાં તો કે 2, 3. તેનું સ્થાન નક્કી કરવું હોય તો નીચે આપણે શું લખ્યું તો કે એક્સ અક્ષ પર કેટલા લેવાશે તો કે 2 અને વાય અક્ષ પર શું કામે વાય અક્ષ પર કેટલા લેવાશે તો કે 3. આવું શું કામે તો કે આવું મેં તમને સૌપ્રથમ પહેલા શરૂઆતમાં સમજાવેલું હતું કે જે તમને યામ દેખાતા હોય તેને નાના કૌંસમાં લખાય, નાના કૌંસની સાથે સાથે તો કે પહેલા એક્સ યામ લખાય, પછી તેનો વાય યામ લખાય. એક્સ યામ અને વાય યામ બંનેની વચ્ચે અલ્પવિરામ દર્શાવે. એટલે કે આ રીતે નાનો કૌંસ કરી વચ્ચે અલ્પવિરામની નિશાની. પહેલો હશે તે તમારો એક્સ યામ અને બીજો હશે તે તમારો વાય યામ. મતલબ કે એક્સ અક્ષ પર આપણે કેટલા દર્શાવવાના થશે તો કે 2 અને વાય અક્ષ પર કેટલા દર્શાવવાના થશે તો કે 3. આ રીતે તેનું સ્થાન તો કે તમારા ગ્રાફ પેપરની અંદર નક્કી થશે. પછી અહીં એક્સ અક્ષ ઉપર તમને 2 દેખાતા હોય ત્યાંથી આમ તમે લાઈન દોરી અને વાય અક્ષ ઉપર કેટલા દેખાતા હશે ત્યાં સુધી દોરવાની થશે તો કે વાય અક્ષ ઉપર જ્યાં 3 દેખાતા હશે ત્યાં રીતે આમ દોરી બિંદુ દર્શાવીને પછી ત્યાં લખવાનું કે બિંદુ એ લખવાના કેટલા તો કે 2 અને 3. આ રીતે તેનું સ્થાન નક્કી થશે. અહીંયા જે થિયરી લખાવેલી તે તમારે ફેરબુકમાં લખવાની. આ જે થિયરી લખાવેલી તે ફેરબુકમાં લખવાની. તેમના પછીનો પોઈન્ટ કે બિંદુ જ્યારે તમે દર્શાવો ત્યારે દરેક વખતે તમને બંને બિંદુ આપેલા જ હોય તેવું જરૂરી નથી. ઘણી વખત એવું પણ બની શકે કે એક યામ આપેલો એક યામ નથી આપેલો, તો તેવા બિંદુને કઈ રીતે દર્શાવવું તો તેની વાત કરીએ. તેમના પછી કે જે બિંદુની સ્થિતિમાં તેમના પછીનો નવો પોઈન્ટ કે જે બિંદુનો એક્સ યામ 0 હોય અને વાય યામ શૂન્યેતર, કૌંસમાં શબ્દ લખી દઉં 0 સિવાય હોય તે બિંદુ
વાય અક્ષ પર હોય. ઉદાહરણ તરીકે લખીએ તો 0y એટલે કે 0 1 0 -5 0 7 0 -2 વગેરે. આ હશે વાય અક્ષ, આ હશે તમારી એક્સ અક્ષ. અહીંયા હશે છેદ બિંદુ, તેને ઓ વડે દર્શાવાય ઉગમ બિંદુ. સૌપ્રથમ અહીંયા સમજીએ તો ખાસ સમજવા જેવો પોઈન્ટ, આગળના ધોરણમાં કામ આવે તેવો પોઈન્ટ જે અત્યારે તમને બિંદુની સ્થિતિમાં જ પહેલામાં શું આપણને કીધેલું તો કે તમને ત્યાં બિંદુના બંને યામ આપી દીધા કે યામ 2 અને 3. તો ત્યારે તો ખબર પડી જ જશે કે પહેલો યામ છે તે તેનો એક્સ યામ અને બીજો યામ છે તેનો વાય યામ, અને તે બિંદુને તમે ગ્રાફ પેપરની અંદર એક્સ અક્ષ વાય અક્ષ દોરી અને દર્શાવી દેશો. પણ આ પોઈન્ટની અંદર તમને શું વાત કરી કે જે બિંદુનો એક્સ યામ 0 હોય, મતલબ તમને કોઈ સંખ્યા આપેલી જ ન હોય, સીધે સીધું શું કહી દીધું અહીંયા કે તેનો એક્સ યામ 0 હોય. 0 હોય એટલે કોઈ સંખ્યા ત્યાં હશે નહીં, કોઈ સંખ્યા જોવા મળશે નહીં, સીધું જ લખેલું હોય તમને કે આ રીતે એક્સ યામ જો અહીંયા ક્યાંય દેખાતો જ નથી. શું દેખાય તો કે એક્સ યામની જગ્યાએ 0 દેખાય. આગળ એવું કીધું અને તેનો વાય યામ શૂન્યેતર, નવો શબ્દ શૂન્યેતર એટલે શું થશે તો કે 0 સિવાય, મતલબ કે હવે ત્યાં તમે પાછો તેનો વાયામ 0 લઈ શકો નહીં. તે સિવાયની કોઈ પણ સંખ્યાની અંદર પછી ગમે તે સંખ્યા આવી શકે, તેમાં તમે પ્લસવાળી સંખ્યા લ્યો, માઇનસવાળી સંખ્યા લ્યો અથવા પોઈન્ટ અંશછેદવાળી પણ લેવાની. શું તો કે ત્યાં તમારે કોઈ પણ સંખ્યા લેવાની, તેનો વાયામ 0 લેવાનો નથી. એટલે સીધો પ્રશ્ન થાય કે એવું શું કામ કે વાયામ 0 નથી લેવાનો? જો તમે એક્સયામ પણ 0 લેશો, સાથે સાથે જો તમે વાયામ પણ 0 લ્યો તો શું બની જાય તો કે પહેલા તમે એક્સયામ લખો 0, પછી વાયામ લખો 0. બંને યામ 0 0 હોય તો તેનું સ્થાન એટલે શું થઈ જશે તો કે આ છેદ બિંદુ, ઉગમ બિંદુ, અને તેના યામ મેં પહેલા જ દિવસે તમને લખાવી દીધા કે શું હોય તો કે 0 0. તેમાં એક્સયામ પણ 0 હશે અને વાયામ પણ 0 છે. તો આ ગ્રાફ પેપરની અંદરના ભાગમાં 4 ચરણમાંથી ક્યાંય પણ આ બિંદુ આવશે નહીં. તે સીધું જ અહીંયા છેદ બિંદુ, ઉગમ બિંદુ બની અને યામ અહીંયા લખાઈ જશે 0 0. તેથી બંને યામ એક સાથે 0 લઈ શકાય નહીં. એટલે અહીંયા તો કે એક્સ યામને 0 લેવાનો પણ વાય યામને 0 લેવાનો નથી. જો વાય અને એક્સ બંને યામ 0 આવી જાય તો ઉગમ બિંદુ થઈ જશે. હવે તેમણે તો કે આગળ એવું કીધું કે 0 સિવાયનો કોઈ યામ લેવાનો, તો તે બિંદુ ક્યાં દર્શાવવાનું થશે તો કે વાય અક્ષ પર. એટલે સીધો પ્રશ્ન એવો થાય કે એવું કેમ, શું કામે વાય અક્ષ પર જ, એક્સ અક્ષ પર શું કામે નહીં? ઉદાહરણ અહીંયા લખ્યું કે 0y, વાયની જગ્યાએ પછી કોઈ પણ સંખ્યા લઈ શકો. 0y જ શું કામે તો કે અહીંયા જ કીધું કે એક્સ યામની જગ્યાએ તમારે 0 લેવાનો અને પહેલો યામ હોય તે એક્સ યામ હોય અને તેની જગ્યાએ આપણે શું લેવાનું તો કે 0 લેવાનું છે. અને વાય યામની જગ્યાએ 0 સિવાયની કોઈ પણ સંખ્યાઓ લેવાની. એટલે અહીંયા આપણે શું લખ્યું તો કે એક્સ યામ તો બધી જ જગ્યાએ મેં 0 જ લીધેલું, કારણ કે મને પોઈન્ટમાં જ કીધેલું છે કે એક્સ યામ મારે 0 લેવાનું. વાય યામની જગ્યાએ તો કે કોઈ પણ 0 સિવાયની સંખ્યાઓ લેવાની. એટલે પહેલામાં મેં 1 લીધા વાય યામમાં, બીજામાં -5, ત્રીજામાં 7 અને ચોથામાં શું લીધા તો કે -2. આ જગ્યાએ તમે કોઈ પણ સંખ્યાઓ લઈ શકો. આ બિંદુ જ્યારે મારે દર્શાવવું હોય ત્યારે તે બિંદુને વાય અક્ષ પર દર્શાવી શકીએ. હવે અહીંયા જોઈએ તો તેમાં તમને ખબર જ છે કે એક્સ અક્ષ પર કોઈ બિંદુ દર્શાવવાનું થશે જ નહીં, કારણ કે અહીંયા ચોખ્ખું જ કીધું કે હવે જે બિંદુ છે તેની સ્થિતિ ક્યાં થશે તો કે વાય અક્ષ પર. એટલે એક્સ અક્ષ ઉપર તો કોઈ બિંદુ લખવાની કોઈ જરૂર પડશે નહીં, પરંતુ વાય અક્ષ ઉપર મારે બિંદુઓ લખવા ત્યારે
તો કે વાય અક્ષ પર ઉપરના ભાગમાં સંખ્યાઓ શેમાં લખાશે તો કે પ્લસમાં, નીચેના ભાગમાં કેવી સંખ્યાઓ લખાશે તો કે માઇનસમાં. પાછો પ્રશ્ન એવો થાય કે આવું શું કામે કે ઉપરના ભાગમાં પ્લસમાં, નીચેના ભાગમાં માઇનસમાં. તે નિયમ જ જે મેં તમને સમજાવી દીધું કે જે રીતે જમણી તરફ પ્લસમાં સંખ્યાઓ અને ડાબી તરફ માઇનસમાં સંખ્યાઓ લખાય તે જ રીતે વાય અક્ષનો એવો નિયમ છે કે વાય અક્ષનો જે ઉપરનો ભાગ હોય તેમાં સંખ્યાઓ પ્લસમાં લખાય, નીચેનો ભાગ હોય તેમાં સંખ્યાઓ માઇનસમાં. અહીંયા હું જોઉં તો મને પ્લસવાળી સંખ્યામાં મોટામાં મોટી સંખ્યા 7 દેખાય, એટલે ઉપરના ભાગમાં સંખ્યાઓ લખીએ ત્યારે ક્યાં સુધી લખવી પડશે તો કે 7 સુધી. 1 2 3 4 5 6 અને 7. નીચેના ભાગમાં સંખ્યાઓ માઇનસમાં લખાશે. તેમાં જોઈએ તો કે વાય અક્ષ પર મને યામ ક્યાં સુધીના દેખાય તો કે -2 -5. એટલે આ રીતે તમે લખશો કે -1 -2 -3 -4 અને -5. હવે તમારે બિંદુ દર્શાવવું. એક્સ યામમાં તો બધી જગ્યાએ શું દેખાય આપણને 0 દેખાય. ને બીજું તમને એવું કીધેલું છે કે વાય 0 સિવાયનો લેવાનો છે, તે બિંદુ ક્યાં આવશે તો કે વાય અક્ષ પર જ આવશે. શું કામે તો કે એક્સ યામ તો કોઈ છે જ નહીં, 0 જ છે. હવે તમે એક્સ અક્ષ પરનો ઊભી વાય અક્ષ પરનો યામ 0 ગણો કે એક્સ અક્ષનો, બંનેના 0 તો એક જ જગ્યાએ ભેગા થશે. આડી રેખા તમે જે દોરેલી તેમાં તમે ગણો 0 ને, કે ઊભી દોરેલી તેમાં તમે 0 ગણો, બંનેના 0 અહીંયા જ ભેગા થશે. તેમાં તો કે 0 તો અહીંયા છે જ. હવે તમારે 0 1 ને દર્શાવો તો વાય અક્ષ પર 1 મારે ગોતવા પડશે. વાય અક્ષ પર 1 ક્યાં દેખાય તો કે અહીંયા, એટલે અહીંયા ક્યાંક બિંદુ થશે અને લખાશે શું તો કે નામ આપી દઈએ એ, લખી નાખીએ કે 0 1. શું કામે ત્યાં તો કે તેનો વાય આમ 0 છે. 0 આમ કેમ ગોતવા જઈશ તો મને મળશે નહીં, કારણ કે 0 તો એક જ જગ્યાએ છે, આગળ ક્યાંય 0 દર્શાવેલા હશે નહીં. ત્યાં એક્સ અક્ષનો કે વાય અક્ષનો બંનેનો 0 0 એક જ જગ્યાએ ત્યાં ભેગા થયેલા હશે. અને વાય અક્ષ પરનો 1 હતો એટલે યામ અહીંયા દર્શાવાશે. તેમના પછીનું બીજું કે 0 અને -5. 0 તો અહીંયા જ લખેલા હશે, -5 એટલે નીચેના ભાગમાં વાય અક્ષ પર મને જ્યાં -5 દેખાય ત્યાં બિંદુ દર્શાવી નામ આપી દઈએ કે બી 0 -5. તેમના પછી 0 7 એટલે આ રીતે થશે. 0 આના પર હશે, 7 મને જ્યાં દેખાય ત્યાં બિંદુ દર્શાવી શું દર્શાવવાનું થશે તો કે બિંદુનું નામ આપ્યું સી, લખી નાખીએ 0 7. તેમના પછીનું છેલ્લું બિંદુ 0 -2. 0 તો અહીંયા જ હશે, -2 એટલે અહીંયા મને જોવા મળ્યા જ્યાં દેખાય ત્યાં બિંદુ દર્શાવી શું લખવાનું થશે તો કે નામ લખ્યું ડી, લખી નાખીએ 0 -2. એટલે આ રીતે તમે દર્શાવવાના થશે. ટૂંકમાં યાદ એટલું જ રાખવાનું કે જ્યારે તમને એક્સયામ ન આપેલો હોય, માત્ર વાયામ જ આપેલો હોય, તે પછી પ્લસમાં કે માઇનસમાં કે પોઈન્ટમાં કોઈ પણ બિંદુ હશે જે અહીંયા સંખ્યા લખેલી હોય ને સીધું જ ત્યાં જ દર્શાવી દેવાનું. જો અહીંયા 1 હતો તો સીધું જ બિંદુ ક્યાં દર્શાવ્યું તો કે 1ની ઉપર. અહીંયા 7 લખેલા, સીધું બિંદુ ક્યાં આપણે દર્શાવ્યું તો કે 7 ઉપર. જ્યાં આપણને -2 દેખાતા હતા ત્યાં સીધું બિંદુ ક્યાં દર્શાવ્યું -2. જ્યાં આપણને -5 દેખાતા હોય ત્યાં -5. તમને આની જગ્યાએ 3 આપેલા હોય કે 0 3 તો 3 ઉપર આવે, 0 5 હોય તો 5 ઉપર આવે. આ રીતે તમારે બિંદુ દર્શાવવાના થશે. પોઈન્ટમાં આપેલું 1.5 તો આપણને ખબર કે 1 અને 2 ની વચ્ચે આવશે, એટલે અહીંયા 1.5 લખી ત્યાં તમારે બિંદુ દર્શાવવાનું થશે. તેમના પછીનો હજી આ પોઈન્ટ જે તેમના પછીનો બીજો પોઈન્ટ એવો હશે કે હવે શું બનતું હશે તો કે જે બિંદુનો એક્સયામ 0 હતો તેની જગ્યાએ હવે શું લેવાનું થશે તો કે તે જ બિંદુનો વાયયામ 0 હોય અને એક્સયામ શૂન્યતર એટલે કે 0 સિવાયની કોઈ સંખ્યા હોય તો તે બિંદુ ક્યાં દર્શાવવાનું હવે થાય તો કે એક્સ અક્ષ પર દર્શાવવાનું થશે. એટલે અહીંયા કંઈક બદલી જશે. હવે ઉદાહરણમાં શું લખાશે તો કે હવે તમને કહી દીધું કે બિંદુનો કયો યામ તમારે 0 લેવાનો તો કે વાય યામ, અને એક્સ યામ શું લેવાનો છે તો કે 0 સિવાયનો કોઈ પણ સંખ્યા તો તેને દર્શાવવાનું ક્યાં થશે તમારે એક્સ અક્ષ પર. એટલે ઉદાહરણમાં આ રીતે લખાશે કે x0, કારણ કે એક્સ યામ તો તમારે લેવાનો છે અને વાય યામ શું રાખવાનું છે તો કે 0. એટલે આમ કંઈક લખશું
1 0 5 0 -3 0 -4 0 વગેરે આવા કોઈ પણ તમે ઉદાહરણ લખી શકો. હવે આગળનો જે પોઈન્ટ આપણે સમજો તે જ રીતે સરખે સરખું જ બીજું કાંઈ પણ નથી યાદ રાખવાનું. ત્યાં શું હતું તો કે ત્યાં તમારે તો કે એક્સ યામ 0 હતો અને વાય યામમાં કોઈ સંખ્યા આપેલી હતી. જે તમને યામ આપેલો હોય ને તે અક્ષ પર તે બિંદુ દર્શાવવામાં આવે. અહીંયા શું તો કે અહીંયા તમને ચોખ્ખું જ કહી દીધું કે બિંદુનો તમારે વાય યામ 0 લેવાનો, એટલે પહેલાં એક્સ યામ હોય પછી તેનો વાય યામ, એટલે વાય યામ તમે 0 લેશો, ચોખ્ખું કીધેલું જ છે. અને એક્સ યામમાં શું લેવાનું તો કે શૂન્યેતર હોય તે, મતલબ શૂન્ય સિવાય કોઈ પણ સંખ્યાઓ લેવાની. એટલે જે તો કે યામ આપેલો જ નથી મતલબ તે અક્ષ ઉપર તો દર્શાવવાની વાત આવશે જ નહીં. યામ કયો લેવાનો છે તો કે એક્સ યામ, તે શૂન્ય નથી લેવાની, કોઈ પણ સંખ્યા લેવાની. એટલે તે બિંદુનું સ્થાન કઈ અક્ષ પર નક્કી થશે તો કે એક્સ અક્ષ પર નક્કી થશે. અહીંયા ઘણા બધા ઉદાહરણ લખેલા, તે સિવાયના પણ ઉદાહરણ લઈ શકો. હવે તો કે એક્સ અક્ષ એટલે આડી દોરેલી રેખાને એક્સ અક્ષ કહેવાય. તેના પર ઊભી દોરેલી રેખા હોય તેને વાય અક્ષ કહેવાય. બંને જ્યાં છેદશે ત્યાં થશે તેનું છેદ બિંદુ ઉગમ બિંદુ O 0 0 વડે દર્શાવાય. મતલબ અહીંયા એક્સ યામ પણ આ 0 હશે અને આ હશે તેનો વાય યામ. બંને યામ કેવા તો કે 0 0, તેટલા માટે થઈને બંનેના એક્સ યામ કે વાય યામ અહીંથી 0 0 ગણી શકીએ. હવે તો કે એક્સ અક્ષ પર વાય અક્ષ ઉપર તો કોઈ સંખ્યાઓ આવશે જ નહીં, કારણ કે બધી જ જગ્યાએ મને શું જોવા મળે છે તો કે 0. એક્સ અક્ષ ઉપર તો કે એક્સ અક્ષ ઉપર પ્લસમાં એટલે જમણી તરફ સંખ્યાઓ લખાશે, માઇનસવાળી સંખ્યાઓ ડાબી તરફ. જમણી તરફ જોઈએ તો 5 સુધી એટલે 1 2 3 4 5, અને વાય અક્ષ ઉપર એક્સ અક્ષની ડાબી તરફ માઇનસવાળી સંખ્યા એટલે આ રીતે લખાશે -1 -2 -3 અને -4. હવે તેને દર્શાવવા માટે તો કે વાય યામ તો તેનું 0 આપેલું એટલે વાય અક્ષ ઉપર જવાની વાત આવશે નહીં, અને એક્સ અક્ષનો કે વાય અક્ષનો 0 અહીંયા જ થશે ભેગો, તેટલા માટે થઈને. હવે તો કે અહીંયા આપણે જોઈએ તો બિંદુ પેલું કયું આપેલું તો કે 1 0 ગોતવાના ક્યાં થશે તો કે એક્સ અક્ષ ઉપર. શું કામે તો કે એક્સ યામ છે, વાય યામ નથી. એક્સ અક્ષ ઉપર દર્શાવીએ તો એક્સ અક્ષના જ્યાં 1 દેખાતો હોય ત્યાં બિંદુ દર્શાવી લખી નાખીએ 1 0. તેમના પછીનો તો કે 5 તે પણ જમણી તરફ જોવા મળતા હશે, ત્યાં આપણે બીજું બિંદુ દર્શાવીએ, નામ આપીએ બી. કેટલા લખાશે તો કે 5 0. ત્રીજું બિંદુ તો કે ત્રીજું બિંદુ -3 0, તે દર્શાવી અહીંયા નામ લખી નાખીએ સી -3 0. ચોથું બિંદુ એટલે -4 અહીંયા જોવા મળે, ત્યાં બિંદુ ડી લખી નાખીએ -4 0. આ રીતે બિંદુઓ દર્શાવવાના થશે. યાદ એટલું જ રાખવાનું કે જો તમને જે કોઈ પણ યામ શૂન્ય આપેલો હોય તે અક્ષ ઉપર દર્શાવવાનું થશે નહીં. શૂન્ય સિવાયની જે સંખ્યાઓ આપેલી હોય ત્યાં તે યામ દર્શાવવાનો થશે. અહીંયા મને તો કે એક્સ યામ આપેલો હતો એટલે એક્સ અક્ષ ઉપર દર્શાવવાના થશે, તેની જગ્યાએ જો વાય યામ આપેલો હોય તો વાય અક્ષ ઉપર દર્શાવવાના થશે. આટલું યાદ રાખવાનું. થિયરીનો હવે એક છેલ્લો પોઈન્ટ બાકી છે, તે તેમના પછીના લેક્ચરમાં તમને કરાવીશ. અત્યાર સુધીની થિયરી ફેરબુકમાં લખવાની. થેન્ક યુ.